એક ભાભી આવવાના છે. હા હા તું નહીં ભાઈ કોને કોણસા વાલા બે મારો ભાઈ તે બેગી ચડ્ડો પહેર્યો લાગે છે. બીમાર થઈ જતો રે બીમાર. મામાની હશે છે પાવ. અરે હું આપું એમ પૂછું છું મેં એને. તારે વારો આવવાનો હોય ને કેમ હશે તું એમ કહેતો એટલે સવારની મોર્નિંગ થઈ ગઈ. હા એએમસી વાળા ઓ સાહેબ કંઈક કરાવડાવો અહીંયા. પાણી ભરાય. સવાર થઈ ગઈ છે ભાઈ મોર્નિંગ જોડે એમ કે વરસાદ એટલો બધો ફાસ્ટ વરસી રહ્યો ને જેની કોઈ હદ નહીં. હે અબ તને દેખાય બંકો નહીં એમ અમારે તો ગાડીની માં ફડાઈ જાય આખું પાણી થઈ ગયું. હા મૂકી દે અહીંયા મારા ઘર આગળ મૂકી દે મૂકવું હોય તો. આજનો દિવસ જોઈએ આજે છે શૂટ ભલે વરસાદ પડતો હોય કેમ કે રીલ્સના શૂટ કરવાના છે એટલે એક ભાભી આવવાના છે. હા અમારા લોકોને ગભરું કહેવાય બાકી ભાભીનું નામ સાંભળતા જ મોડા થઈ જાવ તમે લોકો લાગો. કોઈ વાંધો નહીં બોલાયા છે છોકરીને કે ને ભાભીને બોલાયા એટલે શૂટ છે એટલે જોઈએ આજનું શૂટ કેવું થાય છે. અમને ટેક આવડે કે નથી આવડતા કેમ કે ફર્સ્ટ ટાઈમ એ બી શૂટ કરી છે. ચેક ઇટ જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે ગાર્ડનમાં. વૃક્ષ વાવો વરસાદ લાવો. અમારી જિંદગીમાં વરસાદ આવ્યા કરે ચોમાસાના દિવસે ત્યારે કઈ નહીં કહેવાનું. વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષ કાપીને લોકો લઈ જાય એનું શું સરકાર એનું કંઈક કરો મગર ક્યું તો સારું રહેશે. એક લુકેશ મારો ભાઈબંધ મારી જોડે છે ને બીજો મારો ભાઈ જેવો હે. તું નહીં ભાઈ નહીં તું તો લુકેશ છે. લુકેશ વાત એની થઈ. જો કેવું કે મારા ભાઈ તું બોલ ને ગાળ બોલ દે ટેન્શન નહીં આપણે બધું ચાલે. ના હો બકા હું શરીફ ઘરનો છોકરો છું. એમને મમ્મી પપ્પા જોશે તો મને ઘરમાંથી કાઢી મૂકશે. એ અમને ખબર હોય તું કેટલો શરીફ ઘરનો હે. કોઈ વાંધો નહીં ભાઈ અહીંયા આવી ગયા રીલ શૂટ કરવાનું છે. જોઈએ હવે કઈ રીતના કન્ટેન્ટ બને છે ચેક કરીએ. काचिंडा वो है वो पेड़ में इतना बड़ी नहीं दिख रही है. काचिंडा कहाँ है मुझे तो नहीं दिखाई दे रही. अच्छा ये गिरगिट क्या बोलते हैं ये गिरगिट है और मेरा भाई ओए तू गिरगिट અહીંયા મોઢું બતાય. હા જો આ બીજો गिरगिट है. 1K કોણ આમ ના બે ભાઈ આમનું YouTube પર તમે વિડિયો 1 મિલિયન હે ફોલોવર સબસ્ક્રાઇબર જોવું પડશે. હા હા શું નામ છે તમારું? બંટી અને આમનું ख्वाहिश શું? दर्शन. चलना वीडियो बनाने चल ना आप लोग बनाओ ना. देखेगी ये तो देखने आई है यहाँ पे. ચલો બેટા મારો ભાઈ છોકરી બને છે અને બતાવે છે કે ભાઈ કઈ રીતે કન્ટેન્ટ ક્રિએટ કરાય. લો કરાય ને ભાઈ એ ઓલરેડી છોકરી હે ભાઈ મરદને તો જીવવું એમ એટલે જ તો છોકરી બને. ચલો ચલ ફરી વાર આ સોંગ બી વગાડ મારા ભાઈ ભલે કોપીરાઇટ આવતું મારા વિડીયોમાં. કઈ હું છોકરી નહીં બનતો તો આમ કરીને એ પેલા જો શું કે મેં બજાતી હું કે ના ભાઈ ના હો આપણે કઈ છોકરી બોકરી બનવા અરે પણ મારા ભાઈ શીખવાડે એમને એમ શીખવાડી શકે ને શીખવાડે છે મારો ભાઈ શીખવાડે છે કોઈ ખોટું. આ ને મલો આ છે ખ્વાહિશ જે મારા જીવનમાં ખ્વાહિશ લઈને આવી છે અને લવ યુ બોલ દો ઉनको. કોને અરે એમને કમ કહું કે લવ યુ બોલ દો. नहीं અરે બોલ દો યાર બહુ શર્માય નવા છે એટલે ભાઈ થોડુંક વાર લાગશે અમને ફ્રીલી થતા એટલે આપણે પહેલા ફ્રીલી કરીશું. ફ્રીડમ હો જાઓગે હે કબ હોગે આપ એમને ખાલી એટલું પૂછ કે તમે કોઈ દિવસ પતંગ ચગાવ્યો? પતંગ ચગાવ आता ही नहीं. જિંદગી આમને ચગાઈ દે એટલે ख्वाहिश नाम था उसका मेरे भाई प्रशांत की ख्वाहिश तोड़ के चली गई. તો મારો ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે. હું તો કહું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો છે બરાબર પણ મેં એને કૌશિકનો સ્પેલિંગ નથી આવડતો. કૌશિકનો સ્પેલિંગ બોલ મારા ભાઈ. कौशिक नो नहीं आता KAUSISHIK બા જોઈ લીધું આને ग्रेजुएशन हुए तो पागल है. ये पागल ये है साला ये उसको कुछ आता नहीं है ये साले को. पहले ना अलीगढ़ रहता था हाँ फिर यहाँ आया. उसके बाप के साथ कौन सा कौन सा वाला नहीं जिसको नहीं इसने इससे क्या निकाला. बोला कौन सा वाला नहीं मैं मतलब कितने बाप है भाई तेरे किसके ये पता नहीं बात हमारा गए જો ગાઈઝ આ ગાડી એક છોકરીની છે બરાબર. આ ગાડી જોઈ લો અને છોકરી અહીંયા બેસી છે. શું કર્યું તે ઠોકી દે ને એટલે ગાઈઝ તમે સમજો આમાં ગાડીનો વાંક નથી કે છોકરીનો વાંક નથી કિસ્મતનો વાંક છે કે આપણે ગાડી કોકને આપીએ ને કોઈને ના આપે છોકરીઓને ગાડી જ ના આપે કોઈ દિવસ. કેમ કે છોકરીઓને ગાડી નથી આવડે. કેટલું ધ્યાનથી આપણે કે મારું કે ગારું બોલશે પણ તારે ગાડી ચલાવે તો ખરી તું એમને એમ પડી રાખ્યું ચલાવું છું યાર પણ આ બમ્પર નું કરાવવાનું છે જો ને. તો કરાવી દે ને બહુ પૈસા થાય જોડે ગાડી હા હે આ છે
નાતાનો માણસ હવે બોલ 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 વિડિયો મને સ્ક્રિપ્ટેડ લાગ્યો કયો પેલો રિવરફ્રન્ટ વાળો કહે છે હા પણ સાચું વાત કહું એ સ્ક્રિપ્ટેડ નહીં અને એનો ફેસ છે ને સ્માઇલી છે પબ્લિક ને બી એવું લાગે કે સ્ક્રિપ્ટેડ પણ હું એ સ્માઇલ પર ફિદા થઈ ગયો હતો વિડીયો ગયો એની માફડા પણ કાળિયા તારે ફિલ્ટર લગાવવા જ પડશે કોઈ દિવસ તો ભાઈનો સુખનો સૂરજ ઉગશે. પણ તારા સુખના સુરતમાં મોઢું નહીં ઉગે ઉગશે મારું ભાઈ. અત્યારે ચોમાસું હોય ને 3 મહિના જતું રહેવા દે, પછી ચોમાસું પતે ને એટલે સૂરજ ઉગશે જોજે. તારા મોઢાની વાત કરી એક જ ઝાપડ આવે ને અરે સુખનો ઊંધાથી તને સૂરજ તો મોઢાનો ઉગે ભાઈ. આની વાતમાં કોક જીમ ચાલુ કરે ને ગ્લો મારશે असली વાત નથી કહેવાની યાની તો બધા કાલે આવી જશે કલ તો જીમ શરૂ. ફાઇનલી ગાઈસ આવી ગયા છે આપણા બાઇક પર કેમ કે ગાડી ગઈ સર્વિસમાં નથી ગઈ સર્વિસમાં પહેલાથી જતી મારી ગાડી હું બનવાનો છું રેપર આજનો છે દિવસ સારો મારો કેમ કે હું આવી ગયો છું વિડીયો બનાવવા કાલનો શૂટ બાકી છે એટલે તમારી બસ હવે વધારે હવે ક્યાં જવાનું આવે છે? હવે આપણે જવાનું છે સ્ક્રિપ્ટ લખવા માટે જઉં છું મારા મોટા ઘણા એવા કાળિયા સેલિબ્રિટી તારી વાત નહીં કરતો સેલિબ્રિટી બોલે એટલે ભાઈ મેં એકદમ મારી વાત કરી. ઓ મિમ્સ નાખ જરા બ્રિજેશ ના ઘરે જઈએ ભાઈ એના ઘરે બેસીને થોડા ઘણા સ્ક્રિપ્ટ લખી લઈએ સ્ક્રિપ્ટ તારી માસીને વ્હાઈટ બૂટ છે હા તો શું થયું? તું જોઈને કોઈ જ નહીં આપતું મને આજુ આ બધા બગડ્યા વ્હાઈટ સર્વિસ કરાવી દેવાની. સર્વિસ કરાવી દેવાની વાળી તો કોઈ વાંધો નહીં સ્ક્રિપ્ટ લખવા માટે બધા ભેગા થઈએ છીએ અમે લોકો અને લેપટોપમાં સ્ક્રિપ્ટ લખવાની એમ તો ગુજરાતી આમ જો લેપટોપ નહીં તો બીજાના લેપટોપમાં લખશે એવું તો કે. સારું ભાઈ એવું રાખ ને હું મને મારી પબ્લિકને ખબર જ છે કે મારી જોડે લેપટોપ છે કે નહીં બરાબર હવે આ બધું લેપટોપમાં હું બહુ પહેલાં કરી ચૂક્યો ભાઈ તો જઈએ છે બધા ભેગા થાય કેમ કે મારા ઘરે ને બધા બહાર ગયા ભાઈ તમને વિડીયોમાં ખબર પડી જશે કેમ કે મિની બ્લોગ આવશે એમાંથીનો એટલે કેમ કે એમાંથી મિની બ્લોગ ચાલુ કરવાની એ ટૂંક જ સમય મારી જ આઈડીમાં પ્રશાંત મિસ્કિન દેખાતી હશે એમાં તમને આઈડીમાં જોવા મળશે એના જ વોઇસમાં મિની બ્લોગ આવશે એના તો જઈએ આજે જોઈએ શું થાય છે કઈ રીતનું સેટિંગ થાય છે બધું મળીએ બરાબર પણ આ લેપટોપ કઈ જ કામનું નહીં લેપટોપમાં ના ગુજરાતી લેંગ્વેજ હે નહીં તો જે કામ કરતી હોય કામ કરા બધું આપ્યું સારું સોરી 50 રૂપિયા પડ્યા ભાઈ સોરી કહેવાનું એકચ્યુઅલી આપણામાં આવતું નથી. આમાં ગૂગલ પે જ નહીં જરા પૈસા આપે એટલે ઓટોમેટિક નીકળે આમાં તો ના જ આવે ને આમાં ગૂગલ પે જ નહીં આવતું બોલ તું ડાયલોગ બોલ શું બોલ્યો તો હમણાં બોલે 10 પેલા લેપટોપ મારું જ છો હા મારી જો પણ જોઈ વિચારીને બોલવાનું એવું કે જેટલો તમે જોયો નહીં ને એટલો તમારો ખર્ચો છે. વાપ છીએ ને વાપ રહેવાના એક વગર. આઈફોન એક OnePlus બીજો OnePlus અને આ જે વ્લોગ ઉતારે એ 15 Pro Max પણ આ તો 14 Pro Max છે. આ 14 Pro Max મારા ફોન ને પોતાના ફોન કે ભાઈ કોઈ વાંધો નહીં મસ્તી બહુ થઈ ગઈ છે ભાઈ વરસાદ પડી રહ્યો મસ્ત મજાનો બરાબર બાર હે દાળવડા દેતો હું લેતો હવે હું ના જો મારા સ્ક્રિપ્ટ લખવાની દાળવડા બહુ મજા આવે મારું એ તો કહું તો ભાઈ દાળ નાસ્તો મંગાવી લીધો હોય ડિસ્કસ થયો નથી ટાઈપિંગ કરીને નીકળી જઈએ આપણે વાળ બી હેન્ડસમ લાગે છે ને બે મારો ભાઈ તે બેગી ચડ્ડો પહેર્યો લાગે છે. હા નીચેથી બેગી ને ઉપરથી બેગી એટલે બે ઉપરથી એ પહેરાય નીચેથી એ પહેરાય. અરે મારા ભાઈ બેગી છડ્ડો નવો છડ્ડો આવે જેટલા તું શું કર સ્લિમ ટી-શર્ટ હે નહીં તું કરે શું બનાવ્યું? ટી શર્ટ આમ આપે છે લાય ટી-શર્ટ આ ટી-શર્ટ ક્યાં આપે હાફ સ્લીવ ની ટી-શર્ટ નહીં તારી જોડે યાર લો. એ खस्त तू भी મેં ના પાડી મેં રાજવીને ના પાડી કે તું ના વચ્ચે નાખીશ મેં રાજવી ના પાડી કે તું ના કરીશ તો બી એ કે મારા રાજવી થોડી મને બોલવાની રાજવી મારાથી બીજો હું રાજવી થોડી બીજો एक शब्द ब्रिजला बोलियो ना ब्रिजा बोल त्याने तो पहले ત્યારે તું આ ચઢાવતો રહેજે બેગી ચડ્ડો કઈ જ ના થાય તો ઉપર એ પહેરાય એ ઉપર પહેરતો પ્રશાંત એક વખત ઉપર પહેર બે એકલી હા હાલે બંડી બે મારી બેન આપશે ટેન્શન ના લે બે આમ બે તારી ઇમ્પ્રેશન પડી જશે બે પ્રેન્ક વિડીયો બી બની જશે. आई रे छे અરે કમ્પ્લીટ આવી રે બહુ ટાઈટ પડી કોણ હવે બોડી બનાવીને લે તે તારે તારી બોડી બની ગઈ. पलट उच्छा तो આ ટી-શર્ટ કોની હે इतनी छे બહુ પહેલાની છે મામે એક જ મારો ભાઈ તારી બોડી બની माई टक टक दिखाड़ो આ બહુ અરે એના પલળવું જ છે ને પણ अरे पल्ले એ તારી બોડી બનાય तेरी सब આપણે ના બેરી ઘરે ભલે
ફાટેલી બંધી અહીંયા તો એને ટી-શર્ટ જ જોઈએ હારી. તારી બોડી બની ગઈ લાગે છે ઓય પ્રશાંત. આ કાપતો નહીં આટલી. પ્રશાંત તારી જીમ જાય છે ને તો બોડી બની ગઈ લાગે. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો ખાવા માટે આવી ગયા દાલ વાળા. ક્યાં ગયો પેલો ભૂક્કડ? અરે સોરી મારો ભાઈ. એક્સપ્રેશન તો એવા જ આપે ભાઈ જો તેને હાચું કહી દીધું ને એટલે આમ દુઃખ થાય. સોરી રોઈ ગયો એટલી વારમાં. આખો પરસેવો પડશે. રાજવી એમ કહે કે મારા માટે ના લેતા ક્યાં ઉપવાસ છે ને. શ્રાવણ મહિનો કર્યો છે. તો વાંધો નહીં. તો મોસમ એટલો મસ્ત થઈ ગયો ને ભાઈ, પણ અમે લોકો છેલ્લે રહેવાના ભીખ માંગ્યા છે. પેટ્રોલ બચાવવાના ચક્કરમાં બંધ થઈ જાય. પેટ્રોલ બચાવવાના ચક્કરમાં અમે લોકોએ 3 ગાડીઓ કરાવડાવી એક્ટિવા. જો કે 3 ગાડીઓમાં એક ગાડીઓમાં આવી શકતા હતા અમે લોકો. પણ આવી મજા આવે ને. મારી માની જોગન એને ઈચારો કર્યો કેમેરામાં ક્લિપ નહીં. શું કે ખબર હે? કે તું પૈસા બહુ બચાવે એમ કે. એવું કા બોલ્યો? આવી મજા આવે તને ના, એવી મજા તો ના આવે ભાઈ. મેન વાત એ છે મજા નહીં. પૈસાની વાત નહીં. બીમાર થઈ જશે ને બીમાર. તાવ આવી ગયો ને કાલે તો ભાઈ મજા આવશે. હવે આના વિડીયો લેવામાં એમ નહીં, વિડીયોમાં અમે લોકો ગયા હતા ભાઈ 2 મિનિટ જો વિડીયોમાં અમે લોકો ગયા હતા ને તો એક છોકરી એને કહી દીધું હોય મસ્તીમાં કે ભાઈ બહુ મસ્ત કોમેડી બનાવે. તો ભાઈ તો ફૂલ ફોર્મમાં ભાઈ આખી ગાડીમાં એ જ વાત કરી ભાઈ આવડા તો હીરો જેવા લાગીએ ગયા. હીરો નહીં તમે જીરો જેવા લાગો. એ તો ભાઈ સાચું કે શું આખી ગાડીમાં એ જ વાત કરીએ ને. તો મારા ભાઈ આપણે લાગીએ છીએ તો હેન્ડસમ તો ભાઈ જે છે એ રહેવાનું ને. હવે રહેવા દે ને, મારા મોટા ગાડ નહીં નીકળ્યું. મારી ફેમિલી બ્લોગ જુએ એટલે બેટા બરાબર. મારે બી ફેમિલી જોવે, અમારે બી ફેમિલી. શું કેવું મારો ભાઈ? અમે ગરબાર વગર ના તારા ચપ્પલ પરથી એવું લાગે પોપટી કલર ને ચપ્પલ. ક્લાસ લાગે હો. પોપટી કલર. હવે હાચું કહેજો. પબ્લિકને પૂછી લે, મજાક નહીં કરતો. એ તમને ના ખબર પડે ભાઈ, પોસાય તો બોલાવો, ના બોલાવો તો કોઈ નહીં. જેવા તેવા આ નહીં પોસાતું, ચાલ. નહીં પોસાતું, નીકળ. ખેંચવાની બરાબર ની ખેંચવાની. એ બંને નિબ્બા નિબ્બી એ ક્યાં જાઓ? નિબ્બી ઓ નિબ્બી ઓ નિબ્બા વરસાદમાં પલળવા જાઓ. એ નિબ્બા નિબ્બી એ નિબ્બા નિબ્બી ચાપ એવું તું તો નિબ્બો નહીં હોય, નિબ્બી તો હશે. બોલું તમે કેવા ઇન્ફ્લુએન્સર જો છોકરાઓ કોઈ દિવસ નિબ્બા ના હોય પણ છોકરીઓ તો નિબ્બી હોય જ ભાઈ. બરાબર, સાચી વાત છે. બરાબર ને બેન? યસ જો યસ છૂટી ગઈ. હસબેન્ડ શું હસબેન્ડ જ બેન્ડ છે આખો. મને લાગી પેલા આઈએસ બેન્ડ આવે ને. ચા પીવા માટે પાછા અમે લોકો ત્યાં જઈએ. એટલે નવા બી શોખ તો અમારા બહુ મોટા છે ભાઈ. પણ બેંકમાં અમુક જણ નોકરી કરે ને તો લોન થતી નહીં. બોલો એમનાથી એક લોન નહીં થતી, પાસ નહીં થતી. બંને બેંકમાં નોકરી કરે, એક કે ઢંગ ધડા વગરના બેંકમાં હે. બરાબર, આ બકવાસ બેંકમાં હે જ્યાં બેંક વાળા લોન જ નહીં આપતા. ના પાડે કે લોન કરાવતો બી નહીં, લોન આપતો બી નહીં. તો બેંકમાં નોકરી કરીને શું કામ? એક જણનો પગાર છે 8,000 રૂપિયા ને એક જણનો પગાર છે 5,000 રૂપિયા. અમારી હશે જો પાવ. ભાઈ ક્યાં ગઈ ના? આપણે તો કર્ણાવતી. કઈ કર્ણાવતી? બે તો સિંધુ બના ગોવિંદવાડી યાર. જોઈન તો ફેંકો યાર. હું સિંધુ ભવન જ થઈ ગયો. તારા હાથ બી ના મળાવું, તને હાથ બી ના મળાવું, તને ખબર પડે ક્યાં ને ગોવિંદવાડી કઈ તમે લોકો સિદ્ધુ ભવન ફરવા જાઓ. એ બી કર્ણાવતી ક્લબમાં પેટ્રોલની પાઇપ લેવા ગયો. અને કે અમે સિંધુ ભવન ગયો ચા પીવા માટે જવું. એટલે નવા બી શોખ તો ભાઈ આપણે બહુ છે. એ નિબ્બા નિબ્બી બંને ટેકડીઓ ક્યાં પેલી બાજુ એ ભાઈ આગળ ગયા હાલો પણ ચા પીવાની છે. ચા પીવા તમને બધા તમારી માની તો જે ના બોલે ને ખખડાવો છો ઉપર આજ ખખડાવો છો બરાબર. ચશ્મા વિશે કે 3500 રૂપિયા ચશ્મા લીધે કેવા નીકળે જવા દે. તમને તમે પેલા શું બોલ તું પણ ફાટ રાખ્યા કરે. અરે રે દાવ કર નાખ્યો. સવારમાં સીન થઈ ગયો ભાઈ જોડે. હવે તને ધમકાવતા નહીં આવડતું, લોકો હશે તારા પર હલકા. કોમેડી બોય હસમુખો દર્શન. જો મારા જેવો ચડ્ડો
તમારે લાવો હોય બેગી ચડ્ડો ઉપરથી એ ખુલ્લો અને નીચેથી એ ખુલ્લો પટ્ટો પહેરીને બેગી ચડ્ડો જો તમારે પહેરવો હોય તો કોન્ટેક્ટ કરો મારા બ્રિજેશ પટેલ ચડ્ડાવાળા બ્રિજેશ પટેલ ચડ્ડાવાળા એ દરરોજ નવા નવા બેગી ચડ્ડા બનાવતો એકમાં ઇલાસ્ટિક ના હોય ઉપર આઈડી મેન્શન કરજે જો તું ઉપર એકમાં ઇલાસ્ટિક ના હોય ચડ્ડામાં નીચે ઇલાસ્ટિક ના હોય નાડું હોય તો ઢીલું ટી શર્ટ બી રાખે ટી શર્ટ બી રાખે ટી શર્ટ તો બધા આ ટી શર્ટ કમ્પ્લીટ હે ભાઈ ટી શર્ટ કમ્પ્લીટ હે 5મા ધોરણમાં ભણતો હતો ને તારે રે ટી શર્ટ લાવ્યો ને હજી સુધી પહેરે છે અત્યાર સુધી તો મમ્મીએ પોતામાં કાઢી દીધી હોય બીજું મારા ભાઈ કોઈ જાણકારી બ્રિજેશ પટેલ વિશે કશું નહીં ને એ બ્રિજેશ પટેલ કઈ જાણકારી બીજું ના હવે બહુ બોલવું નહીં ભાઈ ખોટો ખીચાશે ગાયો ગાયો થઈ જાય ભાઈ એને સહન નહીં થતું શું કેવું મારો ભાઈ ગરમ પાણી થઈ જાય છે એ બ્રિજેશ તારા વિશે કેવું કે બ્રિજેશ ખોટો સિક્કો એ કે હે ઓકે એ આબરૂ કાઢ્યા તો લે તો ગાઈઝ હું એકલો ને સ્ક્રિપ્ટ લખી રહ્યો હું બરાબર ને આ ભાઈ અહીંયા શું કરે તું ભાઈ આખો દિવસ તો ને આમાં ફોનમાં ગાડો થઈ જવાનો કોક દિવસ તું જોજે એ ગાયો છોકરીઓ પાછળ ગાડો ના થઈશ છોકરી પાછળ કોણ ગાડું હા એ કોની પાછળ ગયો હતો ભાઈ કોની પાછળ થયો હતો ભાઈ રેવા દે હશે નહીં છે જ એ પણ છે જ એમાં છે જ એમાં કઈ વાંધો નહીં ભાઈ એક તો બંડી આ તો શું છે ભાઈ ઘરે હોય તો બંડી બી પહેરાય ને બંડી બોય તું એટલો ભમરાળો કે ઓય તને કહું ઘર હોય તો બંડી પહેરાય કે ના પહેરાય બે તને ના ખબર શરમ વગરના નકટા મારો ભાઈ મને ના ખબર પડે હા ઘરે મેં તો બંડી પહેરી હતા એટલું નહીં પહેરતો નાગો પેલો ધારવડા ચડી ગયા ધારવડા આ એટલો ભમરાળો હોય ને કે હમણાં બહાર હતો ને તો આપણને ભીના ના થવા દીધા એને એના લીધે અને અત્યારે કેવું cool હોય છે. અને 750 રૂપિયાના ઈએમઆઈ કરાવીને આયા કે તમારો ભાઈ જે છે શું કેવું આખો દિવસથી બહાર હતી બરાબર એ હમણાં આવી છે અંબાજી ગઈ હતી ક્યાં ગઈ હતી અંબાજી ગયા હતા ને આ લોકો બહુચરાજ માતા મંદિર દર્શન કરવા ગયા હતા બરાબર કઈ રીતે આવે છે પકડો એટલે આવો હવે શું લઈને આવ્યા મેકડીમાં ગઈ હતી વાહ બેટા વાહ ખર્ચો તો કરતા જ આયા નહીં તમે લોકો મેકડીમાં જઈને હે શું કે તમારી માટે લાવી એટલે તારા માટે નહીં લઈને આવી હે મેં કાં તને કીધું કે તું ખાનું હું જોઈ રહ્યું એમ શું ફાઇનલી મિની બ્લોગ લીધા હતા હે બધા લીધા મિની બ્લોગ કાલે એડિટ કરીને નાખી દેજે બરાબર ઓકે મારે કેવું ના પડે કે ફોન ના કરવો પડે દર્શન વ્યવસ્થિત થઈ ગયા સારું જાઓ પાણી બાણી આપું શેઠાણી હે ટોહરા મેં કહું પાણી બાણી મંગાવે એવી એ ભાઈ બહુ દૂરથી આવ્યા ને પાછળ એ પોતે ગાડી બાડી ચલાવીને આવી હશે હે અરે હું આપું એમ પૂછું છું મેં તને દેખાડો જ કરવાનો ને ભાઈ જિંદગી દેખાડો કરવા માટે જ છે તારે વારો આવવાનો હોય ને હે તો કેમ હશે તું એમ કીધો એટલે આવા છોકરાઓને જોઈને તું હશે એમ ને એટલે મારી શાંતિથી સાંભળે નહીં તો ખબર ના પડે એને તો ફાઇનલી ગાઈઝ વિડીયો પૂરો પાડી વિડીયો શું કે બેક ટુ હોમ ઇંગ્લિશ થોડી આવડતી નહીં બેક બકાબક ટુ હોમ બેક બકાબક ટુ હોમ એટલે ગ્રાઉન્ડ ફ્લોર તો દબાવલા કોઈ જાઓ હા જો આજો હળિયો કરવામાં તું ઊંચી તો નહીં આવતી બેઝમેન્ટ કેમ દબાવ બેટા હા જાતે નહીં દબાવ્યું વિડીયો ચાલુ છે જાતે કોઈ નહીં દબાવતું બેટા અને કાલે વિડીયો માટે આવી જજો મધિકા ડન હા ને 12 વાગે તો કાલે એક નવો એક વિડીયો છે બરાબર આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ મારી જિંદગી તો બહુ આગળ સુધી વધવાની છે એટલે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ લવ યુ ઓલ ગાઈસ ગુડ નાઇટ ટેક કેર બાય બાય ઓ બાય બાય